નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત। આજે અષાઢી બીજ એટલે કે કચ્છી નવું વર્ષ છે, ત્યારે સર્વ કચ્છીજનોને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું। આ વખતે કુદરત કચ્છ ઉપર મહેરબાન થઈ હોય એમ આગોતરો ખૂબ સારો વરસાદ થઈ ગયો છે, વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને ગામમાં જે સૌ ખેડૂતો છે ગામડાના એ ખેતી કાર્યમાં, વાવણી કાર્યમાં પણ જોતરાઈ ગયા છે। તો આ નવો વર્ષ સૌ ખેડૂતો માટે, કિસાન ભાઈઓ માટે અને સૌ કચ્છીજનો માટે ખૂબ જ લાભદાયી, સુખદાયી નીવડે। આ વર્ષે સારો વરસાદ થાય અને સારો એવો પાક થાય, સારી ઉપજ મળે અને એના સારા એવા ભાવ મળે અને દિવાળી ઉપર સૌ ખુશખુશાલ રહે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું। દેશદેવી આઈ આશાપુરાને એવી પ્રાર્થના કરું છું કે સૌ કચ્છીજનો ખુશ રહે, સ્વસ્થ રહે અને કચ્છી નવા વર્ષની ફરીથી સૌ કચ્છીજનોને અને દેશ દેશાવરમાં વસતા સૌ કચ્છીજનોને ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। અષાઢી બીજની ખૂબ શુભકામનાઓ। અને સાથે આજે જ્યારે રથયાત્રા છે અમદાવાદમાં, તો આ રથયાત્રા પ્રસંગની પણ સર્વેને શુભકામનાઓ પાઠવું છું। જીએ કચ્છ, જીએ રા અને જીએ કચ્છી માળું। જય હિન્દ, જય માતાજી।